વિદ્યાર્થી મિત્રો મજામાં? તો આજે આપણો ટોપિક છે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ, જેને આપણે EMF શ્રેણી કહેશું. તો અહીંયા શ્રેણી લખેલી છે પૂરી, મતલબ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સાથે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ શ્રેણી ઉપરથી આપણે જે કન્ક્લુઝન કાઢવાના છે, જે આપણે તારણો કાઢવાના છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આ શ્રેણી ઉપરથી આપણે કયા કયા કન્ક્લુઝન કાઢીએ છીએ. એના MCQ પણ પૂછે છે. તો શ્રેણી અહીંયા આપણને આપેલી છે, બરાબર. તો અહીંયા આપણે લખેલું છે F2 થી લઈ અને લિથિયમ સુધીની છે શ્રેણી, ક્લિયર, ટોટલ. અને અહીંયા SRPની વેલ્યુ આપેલી છે કે F2 માંથી F માઇનસ સુધી સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું વેલ્યુ છે 2+2.87. પછી દરેકને યાદ રાખવાની જરૂર છે નહીં. તો અહીંયા પછી હાઇડ્રોજનનું 0.01 અને જે છેલ્લું છે 3 લિથિયમમાંથી લિથિયમ, મતલબ કે લિથિયમ પ્લસની છે, એના માટે -3.05 વોલ્ટ, ક્લિયર છે. તો મિત્રો આ શ્રેણી આપણને અહીંયા આપેલી છે. હવે શ્રેણી ઉપરથી આપણે કન્ક્લુઝન કાઢવાનું છે. તો પહેલો તો પોઈન્ટ જુઓ, આ જે શ્રેણી આપી છે એમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ છીએ એમ SRPની વેલ્યુ શું થાય છે? ઘટે છે. જુઓ અહીંયા +2.87 છે, 0 છે, અને લાસ્ટના અંદર કેટલી છે? -3.05. તો પહેલો પોઈન્ટ, અને જે પોઈન્ટ અહીંયા આપણે સમજવાના છે એ કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતો તો પહેલો જ પોઈન્ટ આપણે એ એડ કરીએ કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતો SRP ઘટે છે, મતલબ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે છે. મતલબ SRP શું થાય છે? SRP ઘટે છે. તો આપણે શ્રેણીમાં જોઈ શકીએ છીએ જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું હશે તો બીજો પોઈન્ટ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થશે? વધતું હશે. કારણ કે આ SRPની વેલ્યુ +2.87, તો SOP કેટલું હશે? -2.87. અને અહીંયા SRPની વેલ્યુ છે -3.05 છે, તો SOP કેટલું હશે? +3.05. તો SRP ઘટે છે તો એનો મતલબ શું થશે? SOP સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ વધે છે, ક્લિયર. 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ચલો બીજા નંબર, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધે એનો મતલબ ઓક્સિડેશન કોને કહેવાય? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે ક્ષમતા છે એ. તો અહીંયા આપણે લખી શકીએ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એમ લખી દઈએ વધે છે. મતલબ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ શું થશે? વધશે. અને એનું ઉલટું બોલીએ તો ઇલેક્ટ્રોન સ્વીકારની વૃત્તિ શું થશે? ઘટશે. કારણ કે SRPનું મૂલ્ય કેવું છે? ઓછું છે. ત્રીજો પોઈન્ટ, ચોથા નંબરનો પોઈન્ટ આપણે અહીંયા લખીએ કે જો ઉપરથી નીચે તરફ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા શું થશે? તો ઘટશે. ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે છે. કારણ કે જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો જો રિડક્શનનું મૂલ્ય ઘટતું હશે તો ઓક્સિડેશન કરતાનું મૂલ્ય પણ શું થશે? આપણે કહી શકીએ કે રિડક્શન એ ઓક્સિડેશન કરતાના કેવું છે? તો સમપ્રમાણમાં છે. એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે છે એટલે રિડક્શન કરવાની વૃત્તિ ઘટે છે. રિડક્શન કરવાની વૃત્તિ ઘટશે તો ઓક્સિડેશન કરતાનું મૂલ્ય પણ શું થશે? ઘટશે. ક્લિયર છે પોઈન્ટ? તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઉપરથી નીચે તરફ શ્રેણીમાં શું થાય છે? ઘટે છે. પાંચમું, ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે તો અહીંયા રિડક્શન કરતાની પ્રબળતા શું થાય છે? વધે છે. રિડક્શન કરતાની પ્રબળતા ઉપરથી નીચે તરફ જઈએ તો શું થશે? વધશે. ક્લિયર? તો આ પોઈન્ટ થઈ ગયો. છઠ્ઠો પોઈન્ટ, ઉપરથી નીચે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઘટે છે. તો ઇલેક્ટ્રોન મુક્ત કરે તો ધાતુના અંદર કયો ગુણધર્મ? કે ધાતુ જેના અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે એનો મતલબ કે ધાતુનો ગુણધર્મ ઘટે. ધાતુનો
ગુણ વધે છે, કારણ કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે, જેટલું ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલું એ ધાતુ વધારે સક્રિય ગણાશે. તો ઉપરથી નીચે તરફ જાય તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે છે, એનો મતલબ કે ધાતુનો ગુણધર્મ પણ શું થાય છે, વધે છે, અથવા તો ધાતુની સક્રિયતા વધે છે એમ પણ કહી શકીએ. ધાતુની સક્રિયતા વધે છે. આ કન્ક્લુઝન પહેલું તારણ ક્લિયર થઈ ગયું. પછી આપણે એડ કરી શકીએ છીએ, જેથી કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઘટે છે તો 7મું એમ બી લખી શકું, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટે છે. 8મું લખી શકું, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઘટે છે. ઇલેક્ટ્રોન સ્વીકાર એને કહેવાય રિડક્શન, તો રિડક્શન કરવાની વૃત્તિ ઘટે છે. રિડક્શન વૃત્તિ ઘટે છે. અને રિડક્શનની વૃત્તિ ઘટે એટલે એને કહેવાય ઓક્સિડેશનની વૃત્તિ શું થાય છે, વધે છે. તો આ પોઈન્ટ છે કે ઉપરથી નીચે તરફ શ્રેણી આપણને ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી આપેલી છે. ઇલેક્ટ્રોકેમિકલની જે શ્રેણી છે એના અંદર આપણને એસઆરપીની વેલ્યુ આપેલી છે, અને એના અંદર એસઆરપીની વેલ્યુ ઇલેક્ટ્રોકેમિકલની શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે છે. તો જો રિડક્શન મૂલ્ય મતલબ કે એસઆરપીની વેલ્યુ ઘટશે તો એનો મતલબ છે ઓક્સિડેશનનું મૂલ્ય શું થશે, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધશે. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધશે એટલે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ વધારે હોય. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જેની વધારે હશે તે ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે હશે. ક્લિયર. ચોથા નંબરમાં છે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે એનો ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ ઘટે, કારણ કે રિડક્શન જે પદાર્થનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો જો રિડક્શનની વૃત્તિ ઘટે છે એનો મતલબ કે ઓક્સિડેશન કરતાની વૃત્તિ પણ શું થશે, ઘટશે. એનાથી ઉલટું રિડક્શન કરતાની પ્રબળતા શું થશે, શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ તો રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે છે. ધાતુઓના અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે, જેટલી વધારે ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલી સક્રિય ધાતુ કહેવાય. તો એ ધાતુનો ગુણ પણ શું થાય છે, વધે છે, અથવા તો ધાતુની સક્રિયતા વધે છે. ક્લિયર. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ શું થાય છે, ઘટે છે, કારણ કે રિડક્શનનું મૂલ્ય ઘટે છે. અને મતલબ કે રિડક્શન કરવાની વૃત્તિ ઘટે છે, અને લાસ્ટના અંદર શું છે, ઓક્સિડેશનની વૃત્તિ વધે છે. ક્લિયર છે પોઈન્ટ. તો આ પોઈન્ટ જે છે આપણે એસઆરપી ઉપરથી બધા નોંધ કરી લઈશું અને દરેક સમજી લઈએ. અહીંયા હું એક સંબંધ અહીંયા લખી દઉં, જેને ધ્યાનમાં રાખો કે રિડક્શન જે છે એ ઓક્સિડેશન કરતાને સમપ્રમાણમાં હોય. ક્લિયર. અને ઓક્સિડેશન એ રિડક્શન કરતાને સમપ્રમાણમાં હોય. કારણ જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. જેના ઓક્સિડેશનની વેલ્યુ વધારે હશે એની રિડક્શન કરતાની પ્રબળતા પણ વધારે હશે. જેના રિડક્શનની વેલ્યુ એસઆરપીની વેલ્યુ વધારે હશે એની ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ કેવી હશે, વધારે હશે. ક્લિયર છે. તો એક તો મિત્રો આપણે આ પોઈન્ટ ધ્યાન રાખવાનું. આના અંદરથી આપણને એમસીક્યુ પૂછી શકે છે. આપણે એમસીક્યુની પર વાત કરીએ છીએ. ક્લિયર. હવે બીજા તારણો આના ઉપરથી. તો પહેલું આપણે તારણ શ્રેણીના અંદર કન્ક્લુઝન, તારણોની વાત કરીએ તો હું અહીંયા હેલોજન સમૂહની વાત કરું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આને લઈ લો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ક્લિયર. હવે આના અંદર આપણને પૂછે કે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનું ક્રમ લખવો. આપણને આપેલું છે અને ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ લખવો છે. મતલબ કોણ વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોણ ઓછું છે. તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા જે છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પર ડિપેન્ડ કરશે. કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધારે, મતલબ કે જેને એસઆરપીનું મૂલ્ય જેનું વધારે છે એ સારું ઓક્સિડેશન કરતા હશે. તો હવે આપણે જોઈએ શ્રેણીના અંદર તો ફ્લોરિન અહીંયા છે, પછી અહીંયા ક્લોરિન છે, પછી અહીંયા બ્રોમિન છે, પછી આયોડિન છે. આપણે એમ વાત કરી રહ્યા છીએ કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એસઆરપીનું મૂલ્ય શું થાય છે, ઘટે છે. એસઆરપી મતલબ કે રિડક્શન પોટેન્શિયલ શું થાય છે, ઘટે છે. તો સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોણ, ફ્લોરિનનું. તો
તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ વધારીને મતલબ તેની ઓક્સિડેશન કરતાની પ્રબળતા કેવી ગણાશે? વધારે. પછી ક્લોરિન, પછી બ્રોમિન. આ પોઈન્ટ છે જે ધ્યાન આપવાનું છે MCQના અંદર. ક્યાંથી લાયા? શ્રેણી ઉપર. એટલા માટે આપણે કહી શકીએ કે ફ્લોરિનનું SRPનું મૂલ્ય વધારે છે માટે ક્લિયર. ફ્લોરિનના SRPનું મૂલ્ય વધારે માટે ફ્લોરિન મહત્તમ રિડક્શન થવાનું વલણ ધરાવે છે. મતલબ ફ્લોરિન ગેસ જે છે એ ફ્લોરાઇડ આયનમાં મહત્તમ વધુ પ્રમાણમાં એનું રિડક્શન થશે. તો અહીંયા ફ્લોરિન જે છે એ ગણાશે પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે એની SRPનું મૂલ્ય, અને ફ્લોરાઇડ આયન નિર્બળ રિડક્શન કરતા આ પ્રબળ હશે તો અહીંયા નિર્બળ લખીશું. તો પહેલો પોઈન્ટ તો આપણું કન્ક્લુઝન આ છે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના અંદર આપણને પૂછે કે ફ્લોરિન ઓક્સિડેશન કરતાનો ક્રમ લખો, તો ઓક્સિડેશન કરતાનો ક્રમ લખવાનો. અને ફ્લોરિન શા માટે બીજા હાઇડ્રોજન કરતાં વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો જવાબ એ છે કે ફ્લોરિનને SRPનું મૂલ્ય કેવું છે? વધારે છે. અને ઉપરથી નીચે SRPનું મૂલ્ય ઘટે છે, એટલા માટે ફ્લોરિનનું વધારે પ્રમાણમાં SRPનું મૂલ્ય હોવાથી ફ્લોરિન મહત્તમ રિડક્શન થવાનું વલણ ધરાવે છે, અથવા તો એનો ગુણ ધરાવે છે. માટે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ફ્લોરિન ગેસમાંથી ફ્લોરાઇડ આયન બનશે, એ શું બનશે? તો આ પ્રબળ હશે તો નિર્બળ રિડક્શન કરતા. ક્લિયર છે? પહેલો પોઈન્ટ આ છે, આને નોટ કરી લો. પહેલું કન્ક્લુઝન આ છે. ક્લિયર? બીજા નંબરનું કન્ક્લુઝન અહીંયા MnO4 અને Cr2O7. તો અહીંયા પ્રશ્ન બીજા નંબરનો એ છે કે KMnO4 એસિડિક માધ્યમમાં KMnO4 એ K2Cr2 સેવન કરતો વધારે, મતલબ કે સારો ઓક્સિડેશન કરતા છે. ક્લિયર? તો સારો ઓક્સિડેશન કરતા કોણ હશે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? તો જવાબ એ છે, તો શ્રેણીમાં જો KMnO4 મતલબ MnO4 માઇનસ, K2Cr2 મતલબ કે Cr2O7 માઇનસ. તો ઉપરથી નીચે તરફ રિડક્શન SRPનું મૂલ્ય ઘટે છે, એટલે આના SRPનું મૂલ્ય વધારે છે. તો જવાબ એ છે કારણ કે MnO4 ને આપણે MnO4 માઇનસ લખી શકીએ. MnO4 માઇનસનું SRPનું મૂલ્ય વધારે છે. ક્લિયર? તો SRPનું મૂલ્ય વધારે હશે તો એના ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ પણ કેવો હશે? એની પ્રબળતા પણ વધારે છે. ક્લિયર પોઈન્ટ? SRPનું મૂલ્ય વધારે તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ વધારે. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછે કે એસિડિક માધ્યમમાં KMnO4 કે K2Cr2 સેવન કરતો સારો ઓક્સિડેશન કરતા છે. તો કારણ એ છે કે KMnO4 ને SRPનું મૂલ્ય એ Cr2O7 ને SRPના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. ક્લિયર પોઈન્ટ? એના પછી ત્રીજા નંબરનું કન્ક્લુઝન. અહીંયા ધાતુની સક્રિયતા શ્રેણી આપણે લખીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ ધાતુની સક્રિયતા શ્રેણી, મેટલની સક્રિયતા શ્રેણી. હવે આપણે વાત કરી કે ઉપરથી નીચે તરફ જઈએ એમ SRPનું મૂલ્ય ઘટે છે, એમ ધાતુનો ગુણધર્મ વધે છે, એટલે કે ધાતુની સક્રિયતા વધે છે. તો જેટલી મેટલ છે એની સક્રિયતા આપણે અહીંયા લખીએ તો જો સૌથી વધારે સક્રિય કોણ હશે? તો ઉપરથી નીચે તરફ જતાં સક્રિયતા શું થાય છે? વધે છે. શરૂઆતની અંદર આપણે વાત કરી છે અત્યારે, મતલબ કે ટોપિકની અંદર, કે ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઓક્સિડેશનની વૃત્તિ વધે છે. ઓક્સિડેશનની વૃત્તિ વધે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે, અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે એટલે ધાતુનો ગુણધર્મ પણ વધશે, કારણ કે ધાતુનો ગુણધર્મ શું છે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું હોય છે. જેટલું ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલું મતલબ કે એનું મતલબ કે સક્રિયતા એટલી કેવી ગણાશે? વધારે. તો ઉપરથી નીચે તરફ જતો ધાતુની સક્રિયતા શું થાય છે? વધે છે. તો સક્રિયતા શ્રેણી આપણે લખીએ. લિથિયમ સૌથી વધારે સક્રિય, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ, પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ,
પછી ઝીંક, ક્લિયર, અહીંયા આપણે ફક્ત ધાતુઓની જ વાત કરીએ. પછી ક્રોમિયમ, પછી Fe, એના નિકલ વધારે સક્રિય, પછી Sm, ટીન, પછી અહીંયા Pb, પછી કોપર, ક્લિયર, પછી અહીંયા Au, ક્લિયર, અને લાસ્ટના અંદર કોપર પછી આપણે બીજા અહીંયા વચ્ચે લખ્યા નહીં, અહીંયા એ સિવાય બીજા હું લખી દઉં, કોપર, પછી Hg, Ag, Au અને અહીંયા પ્લેટિનમ, ક્લિયર. તો આ ધાતુની સક્રિયતા શ્રેણી છે. લિથિયમ સૌથી વધારે સક્રિય, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ. આ સક્રિયતા શ્રેણી મતલબ કે આપણે લખી. હવે સક્રિયતા શ્રેણીનો આપણો ઉપયોગ શું થશે? તો સક્રિયતા શ્રેણી જે છે આપણને ઉપયોગી થશે ક્યારે? કે એનોડ અને કેથોડને ઓળખવા માટે. તો અહીંયા એક પોઈન્ટ હું લખું, જે ધાતુની સક્રિયતા વધારે હોય તે એનોડ બને. આપણને ફાયદો થશે, ક્લિયર, કે જે ધાતુની સક્રિયતા વધારે હોય એ એનોડ બને. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે અહીંયા આપણને કોપર અને ઝીંક આપેલું છે, ક્લિયર, કોપર આપેલું છે અને ઝીંક આપેલું છે. હવે આ બંનેની અંદર આપણને પૂછે કે એનોડ અને કેથોડ કોણ છે. તો એક તો આપણને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય તો આપણે ક્લિયર કરી શકીએ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ બને, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ એનોડ બને, ક્લિયર. પરંતુ બીજો પોઈન્ટ એ છે કે રિડક્શન પોટેન્શિયલના દરેક મૂલ્ય આપણને યાદ રહેશે નહીં. તો હવે આપણે શું કરીશું? આ સક્રિયતા શ્રેણી યાદ રાખીશું. સક્રિયતા શ્રેણીમાં જેની સક્રિયતા વધારે હશે એનોડ બનશે. ચલો અહીંયા જોઈએ, કોપર અને ઝીંકના અંદર કોની સક્રિયતા વધારે છે? તો જુઓ, અહીંયા કોપર અને ઝીંક કયો છે? અહીંયા ઝીંક છે. તો ઝીંકની સક્રિયતા કોપર કરતાં કેવી છે? વધારે છે. એટલે જેની સક્રિયતા, જે ધાતુની સક્રિયતા વધારે હોય એ શું બનશે? એનોડ. એનો મતલબ કે ઝીંક બનશે અહીંયા એનોડ અને કોપર બનશે કેથોડ. રેડિયલ કોષમાં જોઈ લો, ઝીંક એનોડ છે અને કોપર શું છે? કેથોડ છે. એનો મતલબ એ થશે ઝીંક ઇલેક્ટ્રોન આને આપશે, ઝીંક ઇલેક્ટ્રોન, એનોડ એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન આપશે ને આ ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો આપણને આ બેનિફિટ થશે કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. દાખલા તરીકે આપણને પૂછી લે Fe અને Al, આમાં એનોડ અને કેથોડ કોણ છે? તો સક્રિયતા શ્રેણી આપણે જોઈએ તો એલ્યુમિનિયમ અહીંયા છે, ફેરસ અહીંયા છે. તો એલ્યુમિનિયમની સક્રિયતા વધારે છે કોના કરતાં? ફેરસ કરતાં. તો જેની સક્રિયતા વધારે હોય શું બને? એનોડ. એનો મતલબ કે એલ્યુમિનિયમ એ શું બનશે? એનોડ અને ફેરસ શું બનશે? કેથોડ. તો અહીંયા ઇલેક્ટ્રોન શું કરશે? આપશે. તો જાણે આપણે બે અર્ધકોષ બનાવીશું તો એ વખતે એનોડ કોને બનશે? દાખલા તરીકે એક અર્ધકોષ જે છે અહીંયા એલ્યુમિનિયમ અને અહીંયા બીજો અર્ધકોષ છે, મતલબ કે અહીંયા ફેરસ, બે વિદ્યુત ધ્રુવ લઈ અને અહીંયા આપણે અર્ધકોષ બનાવ્યો. તો હવે એનોડ કોને ગણો, કેથોડ કોને ગણો, આપણને ખબર કઈ રીતે પડશે? તો આપણે સક્રિયતા શ્રેણીના આધારે કહીશું કે એલ્યુમિનિયમની સક્રિયતા વધે એટલે એનોડ, અને એનોડને આપણે ડાબી બાજુ લખીશું અને Fe શું બનશે? કેથોડ બનશે. તો મિત્રો આ શ્રેણીને યાદ કરવી પડશે. એ શ્રેણી તમને મતલબ કે સક્રિયતા જે છે, ધાતુની સક્રિયતાનો ક્રમ જે છે એને યાદ કરવો પડશે, જે તમને ખૂબ જ મદદરૂપ કરશે એનોડ અને કેથોડ નક્કી કરવામાં, ક્લિયર. તો અહીંયા આપણે એને યાદ રાખવા માટે ટૂંકમાં અહીંયા લખી દઈએ, મતલબ PCS, ક્લિયર. એના પછી માઝેન્ટલ, ક્લિયર, છાપ. આ યાદ રાખવા માટે છે. અને અહીંયા આપણે ક્લિયર. તો અહીંયા એના પહેલાં હું લખી દઉં લિથિયમ. તો જો અહીંયા છે લિથિયમ, પોટેશિયમ, P એટલે પોટેશિયમ, C એટલે કેલ્શિયમ, ક્લિયર, S એટલે સોડિયમ, M એટલે મેગ્નેશિયમ, Mg, A એટલે એલ્યુમિનિયમ, Z એટલે ઝીંક, I એટલે આયરન, આયરન એટલે ફેરસ,
એન એટલે નિકલ, ટી એટલે ટીન એસએન, એલ એટલે લેડ જેને પીબી, ક્લિયર, સી એટલે કોપર, એચ મર્ક્યુરી, એ એજી, એ એયુ અને પી એટલે પીટી. તો આ રીતે તમે યાદ રાખશો તો ઘણી બધી શ્રેણીના તત્વો ઘણા બધા યાદ થઈ જશે, જેથી આપણે એમસીક્યુ સોલ્વ પણ કરવામાં મદદરૂપ થશે. તો લિથિયમ પહેલાં યાદ રાખો, પછી પીસીએસ, માજિન્ટન, છા, એ રીતે તમે યાદ રાખશો તો આપણને યાદ થઈ જશે. અને આ સક્રિયતાનો ક્રમ છે, લિથિયમ વધારે સક્રિય, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ, પછી સોડિયમ, એ રીતે સક્રિયતાનો ક્રમ છે. ક્લિયર? તો મિત્રો અહીંયા વાત થઈ ગઈ ધાતુની સક્રિયતા શ્રેણી, જે ત્રીજું કન્ક્લુઝન હતું. તો સક્રિયતા શ્રેણીના આધારે આપણે એનોડ અને કેથોડ નક્કી કરી શકીએ છીએ. એક જ રીતે યાદ રાખો, જે ધાતુની સક્રિયતા વધારે હોય તેને એનોડ માનવો, એટલે બીજું શું બની જશે? કેથોડ બનશે. ક્લિયર? અને એક ચોથું કન્ક્લુઝન અહીંયા આપણે લખીએ, અહીંયા લિથિયમની વાત કરવાની છે લાસ્ટના અંદર. તો લિથિયમના એસઆરબીનું મૂલ્ય મતલબ કે ઓછું છે. એસઆરબીનું મૂલ્ય ઓછું છે એટલે આપણે કહી શકીએ કે અન્ય ધાતુઓ કરતો લિથિયમ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય છે, અથવા પ્રબળ રિડક્શન કરતા છે. લિથિયમનું રિડક્શન અન્ય ધાતુ કરતો, એમ લખીએ આપણે, લિથિયમ અન્ય ધાતુ કરતો વધારે પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે. જો આ આપણને પૂછે કે લિથિયમ જે છે એના રિડક્શન કરતાનો ગુણ બીજી જે ધાતુઓ છે, મેટલ છે, એના કરતાં વધારે છે, તો એનું કારણ, તો જવાબ તો આપણે જ લિંક કરીશું. તો કારણ એ છે કે લિથિયમના એસઆરબીનું મૂલ્ય, લિથિયમ જે છે એનું એસઆરબીનું મૂલ્ય સૌથી ઓછું છે. તો લિથિયમનું એસઆરબીનું મૂલ્ય સૌથી ઓછું હશે તો એસઓપીનું મૂલ્ય કેવું થશે? સૌથી વધારે. લિથિયમના એસઓપીનું મૂલ્ય, એસઓપી સૌથી કેવું છે? વધારે છે. અને એસઓપી મતલબ કે ઓક્સિડેશન પોટેન્શિયલ એ કોના સમપ્રમાણમાં હોય છે? તો રિડક્શન કરતાનું. એનો મતલબ કે એસઓપીનું મૂલ્ય વધારે છે માટે રિડક્શન કરતાની પ્રબળતા કેવી હશે? વધારે હશે. તો આ તો જવાબ થઈ ગયો કે લિથિયમ અન્ય જે મેટલ છે એના કરતાં વધારે પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. ક્લિયર છે? તો એનું કારણ શું છે કે લિથિયમને એસઆરબીનું મૂલ્ય ઓછું છે શ્રેણીમાં. એસઆરબીનું મૂલ્ય ઓછું એનો મતલબ કે એસઓપીનું મૂલ્ય વધારે થશે. અને એસઓપી એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધારે હશે એના રિડક્શન કરતાની પ્રબળતા પણ કેવી હશે? રિડક્શન કરતાની પ્રબળતા વધારે હશે. તો અહીંયા આપણે લખી શકીએ લિથિયમ પ્લસ એક્વાય જાને બનાવે, લિથિયમ જે છે, લિથિયમ સોલિડ, લિથિયમ પ્લસ એક્વાય જલીય માધ્યમ. ક્લિયર? તો જલીય માધ્યમમાં જાણે લિથિયમ પ્લસ જાને બનાવે તો આ લિથિયમ જે છે એનો આ શું ગણાશે? તો લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા, જેને લિથિયમ પ્લસ જે આયન બન્યું એ શું બનશે? નિર્બળ, એનાથી ઉલટું નિર્બળ ઓક્સિડેશન કરતા. જેમ ફ્લોરિનમાં આપણે વાત કરી હતી. ક્લિયર? ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા હતો તો એફ માઇનસ નિર્બળ રિડક્શન કરતા. તો ક્લિયર થઈ ગયું. તો આ વાત થઈ ગઈ મિત્રો ઈએમએફ શ્રેણીની. ઈએમએફ શ્રેણી આ તમને આપેલી છે. ઈએમએફ શ્રેણી ઉપરથી જે પોઈન્ટ પહેલાં લખાય અને એના પછીના જે તારણો છે અહીંયા આપણે એક ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન છે અહીંયા E નોટ એથી એ પ્લસ 2 બરાબર 4 વોલ્ટ અને E નોટ બીથી બી પ્લસ 2 બરાબર 6 વોલ્ટ. અને પ્રશ્ન પૂછે છે કોણ સારો ઓક્સિડેશન કરતા છે?
ક્લિયર? તો અહીંયા આપણને બંનેના એસઓપી આપેલા છે. ક્લિયર? તો અહીંયા એસઓપી જેનું મતલબ કે વધારે હશે ઓક્સિડેશન કરતાં પહેલાં તો કોણ? તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે. સિમ્પલ વસ્તુ છે. તો આ બંનેને આ તો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, તો એને આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દઈએ. E0 A2 પ્લસમાંથી A માઇનસ 4 વોલ્ટ, એટલે E0 B પ્લસ 2માંથી B માઇનસ 6 વોલ્ટ. ક્લિયર? તો અહીંયા શું થઈ ગયું? આ થઈ ગયું SRP, આ પણ શું થઈ ગયું? SRP. હવે ઓક્સિડેશન કરતાની વાત પૂછે એટલે આપણા જોડે રિડક્શન પોટેન્શિયલ મતલબ કે હોય તો રિડક્શન પોટેન્શિયલ પરથી આપણે ડાયરેક્ટ તારક કાઢી દઈએ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એના ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન કરતાં એનું કેવું હશે? વધારે હશે. બધું પ્રબર ઓક્સિડેશન કરતા હશે. હવે આ બંનેના અંદર કોના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મતલબ વધારે કોનું છે? એ -4. ક્લિયર? તો અહીંયા આપણે કહી શકીએ આને હું એ આપી દઉં, આને આપી દઉં B. તો અહીંયા હું લખી દઉં કે SRP જેનું વધારે હોય એના ઓક્સિડેશન કરતાં એના કેવું છે? તો સમપ્રમાણમાં છે. તો અહીંયાથી આપણે સોલ્વ કરીએ તો બંનેના રિડક્શન પોટેન્શિયલ કોનામાંથી કોનું વધારે છે? તો -4 વધારે છે. મતલબ જવાબ આવશે એ સારો ઓક્સિડેશન કરતા છે કોના કરતો? B કરતો. તો જવાબ અહીંયા આવશે A ગ્રેટર દેન B. ક્લિયર છે પોઈન્ટ? અહીંયા આપણને પૂછ્યું હોત કે કોણ સારો રિડક્શન કરતા છે, તો રિડક્શન કરતાં તો ઓક્સિડેશન કરતાં ઉપરથી નક્કી કરતાં આપણે તો અહીંયા બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે. જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ સારો રિડક્શન કરતાં કહેવાય. તો એ વખતે જવાબ કોણ આવતું? તો B એ મતલબ કે સારો રિડક્શન કરતા છે કોના કરતો? એ કરતો. તો આ રીતના મતલબ કે મિત્રો એક્ઝામ્પલ હોય છે જે આપણને પૂછે છે. ક્લિયર? તો અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે હું તમને અહીંયા આપું છું. તો અહીંયા મિત્રો હોમવર્ક માટે એક્ઝામ્પલ આપ્યા છે. X, Y અને Z ધાતુઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે 0.34 વોલ્ટ, 0.80 વોલ્ટ અને -0.45 વોલ્ટ છે. તેમના રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ લખવાનો છે. ક્લિયર? બીજું અહીંયા આપણને પૂછ્યું છે A, B અને C ત્રણ ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે 0.5 વોલ્ટ, -3 વોલ્ટ અને -1.2 વોલ્ટ છે. તો ધાતુઓના રિડક્શન ક્ષમતા તો રિડક્શન પોટેન્શિયલ રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ આપણે લખવાનો છે. તો મિત્રો અહીંયા આપણે વાત પૂરી કરી ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી, એના જે મુદ્દાઓ હતા એની આપણે ચર્ચા કરી લીધી. તો અહીંયા આપણો જે ટોપિક હતો ગેલ્વેનિક કોષ, આપણે ચેપ્ટર જેને સ્ટાર્ટ કર્યું એ વખતે આપણે વાત કરતા હતા કે આપણા ચેપ્ટરને 2-3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એક છે ગેલ્વેનિક કોષ, બીજું છે વિદ્યુત વિભાજન કોષ અને ત્રીજા નંબરમાં દ્રાવણોની વાહકતા એના વિશેની આપણી વાત હતી. તો એમાં એક આપણો પોર્શન એક ભાગ આપણો અહીંયા પૂરો થઈ ગયો. જે ગેલ્વેનિક કોષ વિશેની જે વાત હતી એની આપણે વાત અહીંયા પૂરી કરી. હવે એકાદ મતલબ કે એક વિડીયો લેક્ચર બનશે જેના અંદર આપણે એની વાત કરીશું કે મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષમાં થર્મોડાયનેમિક્સ શું છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. ટોપિક લઈને આવ્યા છે વિદ્યુત રાસાયણિક કોષ માટે થર્મોડાયનેમિક્સ અથવા તો ઉષ્મા ગતિશાસ્ત્ર. ઉષ્મા ગતિશાસ્ત્રનું ચેપ્ટર આપણે ભણ્યા છે એમાં જે સૂત્રો છે એના આધારે આપણે અહીંયા સૂત્રોની ચર્ચા કરીએ. ક્લિયર? તો પહેલું તો આપણું જે સૂત્ર છે ડેલ્ટા G બરાબર -NFE સેલ. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? પછી DW બરાબર -PdV. કાર્યનું સૂત્ર હતું ઉષ્મા ગતિશાસ્ત્રમાં ડેલ્ટા W બરાબર -P ડેલ્ટા V. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એનું ગાણિતિક સ્વરૂપ હતું DE બરાબર DW DQ પ્લસ DW. એ એટલે આંતરિક ઉર્જા છે. જો આપણે ઉષ્મા ગતિશાસ્ત્રમાં U વડે દર્શાવતા હતા, બરાબર? U વડે બી દર્શાવી શકીએ છીએ અને E વડે પણ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. મતલબ કે U બરાબર Q પ્લસ W, જે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો એ, બરાબર? DE બરાબર DQ પ્લસ DW. અહીંયા DW ની વેલ્યુ અહીંયા મૂકીએ
तो DE बराबर DQ माइनस PdV। क्लियर? DQ ने આપણે કરતા બનાવીએ તો DE વત્તા અહીંયા શું થશે PdV। ક્લિયર છે પોઈન્ટ? તો આ થઈ ગઈ DQ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ મતલબ કે DQ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ PdV। હવે એન્થાલ્પીની વાત કરીએ તો એન્થાલ્પીનું સૂત્ર તમને ક્લિયર, H એન્થાલ્પીનો ફેરફાર બરાબર આંતરિક ઉર્જા U અથવા E ઇન્ટુ PV। ક્લિયર છે? તો એનું ડેરિવેશન કરીએ તો DH ઇઝ ઇક્વલ ટુ DE વત્તા PdV વત્તા VP અને VD અને P। ક્લિયર? એક સ્ટેપ વધારો અહીંયા ડેરિવેશન કરીએ તો અહીંયા D અહીંયા PV। ક્લિયર છે? એક વખત આના સાથે D, એક વખત આના સાથે, તો DH ઇઝ ઇક્વલ ટુ DE વત્તા PdV વત્તા VDP। ક્લિયર છે? DE વત્તા PdV બરાબર આપણે અહીંયા લખી દઈશું DE વત્તા PdV બરાબર શું મૂકીશું DQ, તો DH એન્થાલ્પી, તો આના બરાબર આપણે મૂકી દીધું DQ પ્લસ VDP। ક્લિયર છે? એન્થાલ્પીનું સૂત્ર હતું H બરાબર U પ્લસ PV, એન્થાલ્પીનો ફેરફાર આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારના સરવાળા બરાબર હોય છે। ક્લિયર? તો અહીંયા આપણે સૂત્રો ડિરાઈવ કરીએ છીએ ખાસ। ક્લિયર? હવે આપણે બીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, તો બીજા નિયમમાં આપણે એન્ટ્રોપીની વાત કરીએ છીએ તો DS ઇઝ ઇક્વલ ટુ DQ અપોન T। ક્લિયર? DS ઇઝ ઇક્વલ ટુ DQ અપોન T, તો DQ ને આપણે DS ઇઝ તો અહીંયા DQ ને કરતા બનાવીએ તો DQ બરાબર શું થશે T ઇન્ટુ DS। તો અહીંયા DQ ની વેલ્યુમાં આપણે આ કિંમત મૂકી દઈએ T ઇન્ટુ DS, તો અહીંયા DH ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ DS વત્તા VDP। ક્લિયર છે? હવે વાત કરીએ Gની, તો અહીંયા G બરાબર H માઇનસ TS। ક્લિયર છે? તો ડેલ્ટા G બરાબર DH માઇનસ T ડેલ્ટા S TDS માઇનસ SDT। ક્લિયર? ડેલ્ટા S ની વેલ્યુ આજે આવી છે, આપણે અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા G બરાબર DH બરાબર શું તો TDS વત્તા VDP માઇનસ TDS માઇનસ SDT। માઇનસ TDS અને પ્લસ DS કેન્સલ આઉટ, તો અહીંયા DG બરાબર VDP માઇનસ SDT। હવે અહીંયા આપણે પ્રેશર કોન્સ્ટન્ટ કરીએ, જો દબાણ અચળ હોય તો DP બરાબર શું થઈ જશે 0। દબાણ અચળ એટલા માટે કારણ કે જે વિદ્યુત રાસાયણિક કોષ હોય છે એનું દબાણ વાતાવરણનું દબાણ હોય છે, વાતાવરણના દબાણને આપણે અચળ માનીએ છીએ તો DP બરાબર 0। તો અહીંયા DP બરાબર 0 મૂકીએ તો DG બરાબર માઇનસ SDT અને S ને કરતા બને તો માઇનસ DG અપોન અહીંયા DT। ક્લિયર છે? આટલા સુધીનો પોઈન્ટ આ સૂત્રો ડિરાઈવ કર્યા ક્લિયર થઈ। આ થર્મોડાયનેમિક્સ છે, શેના અંદર વિદ્યુત રાસાયણિક કોષના અંદર। ક્લિયર? હવે આગળ બીજી વાત કરીએ, હવે હું અહીંયા ડેલ્ટા લઈ લો, ડેલ્ટા S ગણવું છે તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ અહીંયા D માઇનસ D ડેલ્ટા G અપોન DT। ક્લિયર? ક્લિયર થઈ ગયું? ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ માઇનસ D ડેલ્ટા G અપોન DT। ડેલ્ટા G બરાબર શું છે તો ડેલ્ટા G બરાબર માઇનસ NF ડેલ્ટા G બરાબર ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ક્લિયર? અહીંયા NF આપણે બહાર લઈ દઈએ ડેલ્ટા G એટલે માઇનસ E સેલ, તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, તો D E સેલ અપોન અહીંયા DT। તો અહીંયા ડેલ્ટા S નું સૂત્ર બનશે NF DE સેલ પણ અહીંયા શું થશે DT। ક્લિયર? એક તો સૂત્ર આ છે જેને ધ્યાન રાખવાનું છે। ક્લિયર? અને DE સેલ અપોન DT શું છે, મતલબ કે DE અપોન DT શું છે તો DE અપોન DT
એને આપણે કહીએ છીએ મતલબ કે કોષનો તાપ સહગુણક, કોષનો તાપમાન સહગુણક, અને કોના બરાબર હોય તો E2 - E1 અપોન T2 - E1. ક્લિયર છે? d/dt ને કહેવાય કોષનો તાપ સહગુણક. તો આપણને પૂછી શકે કે કોષનો તાપ સહગુણક ગણો, બંને પોટેન્શિયલને બે તાપમાન આપેલા હોય તો આપણે ગણી શકીએ છીએ d/dt. ક્લિયર? તો આ સૂત્ર ધ્યાન રાખજો, ડેલ્ટા એસ. ચલો હવે બીજું સૂત્ર, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ક્લિયર? તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ બરાબર આપણે મૂકીએ એન એફ અને અહીંયા ડીઈ સેલ અપોન શું થશે ડીટી. ક્લિયર થઈ ગયું? તો બીજા નંબરનું સૂત્ર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી એન એફ ડીઈ સેલ અપોન ડીટી. ક્લિયર? હવે આપણે ડેલ્ટા એચ માટે બીજું સૂત્ર ડેલ્ટા જીનું આવી ગયું. હવે ડેલ્ટા એચ બરાબર કરતા બનાવીએ તો અહીંયા શું થશે ડેલ્ટા જી વત્તા ટી ડેલ્ટા એચ. તો ડેલ્ટા એચ ડેલ્ટા જી બરાબર શું છે તો માઇનસ એન એફ ઈ સેલ. ક્લિયર? વત્તા ટી ડેલ્ટા એસ બરાબર શું છે તો ડેલ્ટા એસ બરાબર એન એફ અને અહીંયા ડીઈ સેલ અપોન અહીંયા ડીટી. ક્લિયર? તો આ સૂત્ર આપણે આ રીતે લખી દઈએ, ડેલ્ટા એચ બરાબર એન એફ ટી ડીઈ સેલ અપોન ડીટી માઇનસ એન એફ અહીંયા શું થશે ઈ સેલ. ક્લિયર છે? તો આ ડેલ્ટા એચ માટેનું સૂત્ર થઈ ગયું, આ ડેલ્ટા જી માટેનું સૂત્ર થઈ ગયું, અને આ શું થઈ ગયું ડેલ્ટા એસ માટેનું સૂત્ર થઈ ગયું. એક એક્ઝામ્પલ આપણે અહીંયા હવે આનું સોલ્વ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એક્ઝામ્પલ છે, આપણે લાસ્ટ એક્ઝામ્પલની આજે હવે વાત કરી દઈએ. બરાબર? તો કોઈ એક વિદ્યુત રાસાયણિક કોષમાં ઈએમએફ મતલબ ઈ સેલ આપણને આપ્યો છે 20 સેલ્સિયસ અને 25 સેલ્સિયસ તાપમાને. એ સેલ કેટલો આપેલો છે 1.0153 વોલ્ટ અને 1.0180 વોલ્ટ છે. તો આપણને પૂછાય કે 25 સેલ્સિયસ તાપમાને કોષમાં થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી ડેલ્ટા એસ અને કોષ માટેનો તાપ સહગુણક ગણો. તાપ સહગુણક ગણવા માટેનું સૂત્ર છે ડીઈ સેલ અપોન ડીટી. આને કહેવાય છે કોષનો તાપ સહગુણક. તો તાપમાન સહગુણક બરાબર E2 - E1 અને T2 - T1. બરાબર? તો અહીંયા ઈએમએફ આને આપણે E1 કહી દઈએ, આને E2 કહી દઈએ. આ તાપમાનને T1 કહીએ. અહીંયા T1 બરાબર 20 સેલ્સિયસ, T2 બરાબર 25 સેલ્સિયસ, પછી અહીંયા E1 બરાબર 1.053 વોલ્ટ. ક્લિયર? અને E2 બરાબર 1.0180 વોલ્ટ. તો આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ E2 બરાબર 1.0180 માઇનસ 1.0153 વોલ્ટ અને અહીંયા 25 - 20. ક્લિયર? તો આનું જ્યારે સાદુરૂપ આપશું ત્યારે જવાબ આવશે 5.54 × 10⁻⁴. ક્લિયર છે? તો આ થઈ ગયું તાપ સહગુણક. બીજા નંબરમાં આપણને ગણવાનું કહે છે કે ડેલ્ટા એસ ગણવાનું છે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ NF ડેલ્ટા ઈ સેલ અપોન ડેલ્ટા ટી. આ સૂત્ર આપણે તાર્યું. n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા આપી દીધેલી છે અહીંયા 2, f બરાબર 96500 ફેરાડે અને ડી અપોન ડીટી 5.54 × 10⁻⁴. તો આનો મતલબ કે સોલ્વ કરીશું તો અહીંયા જવાબ થશે 106.9 જૂલ પ્રતિ કેલ્વિન. ક્લિયર છે? ત્રીજા નંબરમાં આપણને કહે છે ડેલ્ટા જી. ડેલ્ટા જી બરાબર માઇનસ અહીંયા છે 25 સેલ્સિયસ તાપમાને કોષમાં થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગણવાનું છે. 25 સેલ્સિયસ તાપમાને તો ડેલ્ટા જી 25 સેલ્સિયસ તાપમાને તો માઇનસ NFE નોટ સેલ માઇનસ n બરાબર 2 96500. હવે યાદ ધ્યાન રાખજો 25 સેલ્સિયસ તાપમાને ઈ સેલ કેટલો છે તો 20 સેલ્સિયસ તાપમાને 1.0153 છે અને 25 સેલ્સિયસ તાપમાને કેટલો છે તો એ ઈ સેલ આપણે અહીંયા લખીશું
1.0100 मतलब કે 80 ક્લિયર છે 1.0180 અહીંયા સોરી 7 છે એટલે અહીંયા આપણે મૂકીશું 87 અહીંયા 87 વોલ્ટ તો 1.0187 વોલ્ટ તો મતલબ કે આનું આપણે જ્યારે સાદુરૂપ આપીશું તો અહીંયા આપણને -196.4 કિલો આ રીતે ગણવાનું છે અહીંયા ધ્યાન આપવાનું છે કે આપણને કીધું છે કેટલા તાપમાને 25 સેલ્સિયસ એટલે અહીંયા આપણી એ સેલની વેલ્યુ 25 સેલ્સિયસના રિલેટેડ કેટલી છે તો 1.0180 ક્લિયર અને જો 20 સેલ્સિયસે કીધું હોય ડેલ્ટા જી ગણવાનું તો એ સેલ આપણે ક્યાં મૂકતા 1.0153 ક્લિયર તો આ એનો એક્ઝામ્પલ છે ક્લિયર છે મિત્રો તો અહીંયા આપણે ગેલ્વેનિક કોષની વાત પૂરી કરી દીધી હવે નેક્સ્ટ વખત આપણા જે વિડીયો આવશે એના અંદર વિદ્યુત વિભાજન કોષની આપણે ચર્ચા કરીશું